તો ગાઈસ અત્યારે દાદી લોકો બધા છવરા જોશીનો બ્લોગ જોવે છે. જો અહીંયા કુણાલી અને પિયુષ છે અને ફોર્સે પડી છે અને રૂવા જો અહીંયા રૂવા છે, ટાટા કરી રહી જો. આ સાહિલભાઈ, આ કોણ છે? સાહિલભાઈ છે, સાહિલભાઈ રૂવા. અને દાદી લોકો અહીંયા બેઠા છે. રૂવા ટાટા કરે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે, હું બહાર છું અત્યારે, તમે જોઈ શકો છો મને. અને મમ્મી સાફ કરી રહી છે અત્યારે. થેન્ક યુ મમ્મી. જો આ રહી મમ્મી, આ થોડું સાફ કરે છે, વરસાદ પડ્યો છે તો. અને હું ઘરે આવેલો છું અત્યારે, જોઈ શકો છો તમે અહીંયા. આ શું છે કોમેન્ટ કરીને બતાવજો. ફૂલ આવી ગયું છે અહીંયા. મમ્મી જો સાફ કરે છે અત્યારે. અહીંયા બધું માટી થઈ ગઈ છે. તો બાઇક આપણી અહીંયા પડી છે અને આપણે તુલસીનો ક્યારો. અને અહીંયા છે આ જો ગાર્ડન જેવું થોડું ઘણું જોઈ શકો છો તમે, હે ને. અહીંયા ફૂલો પણ આવ્યા છે જો, હે ને. અહીંયા ફૂલો આવી ગયા છે. અને આ આપણું ગાર્ડન છે. અને અહીંયા આપણો બોર છે. અને આ શું છે કોમેન્ટ કરીને બતાવજો મને. કોમેન્ટ કરીને કહેજો આ શું છે. હા, આવું છે આપણું ગાર્ડન. અને અત્યારે આપણે જઈએ અંદર. તો આ લોકો શું કરે છે બતાવ્યું તમને. તો જો દુવા શું કરે છે તું? તો અહીંયા બ્લોગ જોવે છે જો, સમુદ્ર લૂંટેરાનો. જો ગુજરાતી જો બતાવું તમને. કેકડો કાઢે છે, સાપ છે અહીંયા. રૂવા શું કરે છે? બ્લોગ જોવો છો તમે? તો અત્યારે જેકભાઈનો બ્લોગ જોતા હતા, પછી એના પછી આ બ્લોગ જોવે છે. બતાવી દો. આ જો આ કોણ છે કોમેન્ટ કરીને બતાવો, કહેજો મને. આઈ છે, પછી રેખાબેન છે, અને એ રૂવા પણ છે. રૂવા તથા કરે ચાલ બાય. આ રૂવા છે અહીંયા. અને આ જો તમે બ્લોગ જોવે છે લેપટોપમાં, તો એમને જોવા દઉં ને. મમ્મી આ છાપ કરે છે. બાઇક આપણી અહીંયા પડી છે અત્યારે. કઈ ગઈ મમ્મી. અને ડગરા પણ કાઢવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી ડગરા કાઢજો, હવે ડગરા કાઢે છે. નાનું વાછરડું આપણું. તો આ છે ઘરનો નજારો. આજે હું સાંજે ઘરે આવ્યો હતો, પણ બ્લોગ મેં સ્ટાર્ટ નહોતો કર્યો, તમે જોઈ શકો છો. અને બેન રોટલી બનાવે છે અત્યારે. તો બેન તો ના પાડે બ્લોગમાં આવવા. હું બ્લોગમાં નહીં આવું, તો બેનને બ્લોગમાં નહીં લઈએ આપણે. અને હજી સુધી આપણો લેક્ચર સ્ટાર્ટ નથી થયો. તો લેક્ચર સ્ટાર્ટ થાય એટલે પછી રીડિંગ સ્ટાર્ટ કરશું. આપણું ટેબલ અહીંયા છે જો, આ રહ્યું આપણું ટેબલ. પછી આ ટેબલ બનાવ્યું છે મેં. અને આ છે આપણી બેગ પડી છે અહીંયા. અને આ ખાટલો છે. અને આ ચાર્જિંગ પડ્યું છે. અને આ બધી બુકો જોઈ શકો છો તમે. અને આ પર્સનલ આપણી ટીવી છે. ટીવી તો આપણા ઘરે બહુ બધી છે. જો આ બુકો બધી પડી છે, HSC જેઈની છે. પછી આટલી બધી બુકો આ રીડ કરી નાખીએ આપણે, પણ ભૂલી જવાય ને યાર. આટલું બધું વાંચીને ભૂલી તો જવાય ને. અને આપણું નાનું મંદિર જો, હે ને. તો આવું છે આપણું ઘર. અને બીજી ટીવી અહીંયા છે આપણી જો, આ રહી એક ટીવી અંદર પડી. એ રૂહી, તો રૂહી લોકો અત્યારે બ્લોગ જોવે છે જો. બ્લોગ જોવે છે બ્લોગ. શું કરે છે રૂહા તું? દુવા વિડીયો જોવે. તમને વિડીયો મેં કાઢી આપ્યો છે, તો વિડીયો જોવે છે બધા. તો ગાઈસ આપણે અત્યારે જે દુકાન પર, અને પનીર લાવવાનું છે, અને ખાંડ બી લાવવાની છે. તો જે ફટાફટ હલાવીને આવીએ, પછી ચા બનાવીશું અને પછી જોઈએ આપણે. ગુડ મોર્નિંગ રૂહી. ચાલ રૂહી, એ રૂહી. શું કર્યું તે? એ શું કર્યું? કઈ મહેંદી દોરી બતાવી? ઓહો, મસ્ત દોરી રે, મસ્ત મન દોરી હાલ કે દોરી હાલ.
કાકા આઈ ફોઈન કઈક કે દે ફોઈન હું કે ફોઈન કઈક કે ખરી ત્યારે હે રૂહા ટાટા કર ચાલ ટાટા ટાટા રૂહા કાકા ખાઈએ સોકાન દૂધ ખાઈએ રૂહા મમ મમ ખાવું છે મમ ઓ રૂહી તો ગાઈસ અત્યારે દાદી લોકો બધા છવરાવ જોશીનો બ્લોગ જોવે છે. જો અહીંયા કુનાલી અને પિયુષ છે અને ફોર્સે પડી છે અને રૂહા જો અહીંયા રૂહા છે ટાટા કરી રહી જો. આ સાહિલભાઈ આ કોણ છે? સાહિલભાઈ છે સાહિલભાઈ. અને દાદી લોકો અહીંયા બેઠા છે. રૂહા ટાટા કરે છે. पम पम गाइस आज तक हम कभी नहीं गए भाई तीनों भाई एक साथ कोच में बैठ के ऐसे और सोचो हम सौरभ पे पहली बार जा रहे हैं प्रैंक कर रहे हैं इसके बाद ડગરા બધા અહીંયા બાંધી દીધા છે. જો પેલા ત્યાં અને બીજા છે અહીંયા બીજી ગાડી અહીંયા બાંધી મૂક્યા છે. લીમડાનો પાલો ખાય છે અત્યારે. જો આવું થઈ રહ્યું છે અત્યારે બધું. મકાઈ બહુ મોટી મોટી થઈ. બાય રૂહા ટાટા. હે રૂહી ટાટા. શું કરો? શું કરે? હે શું કરે રૂહા? રમે રમે રમે. શું કરે? શું કરે? રમે રમો રમો. તાતા તાતા દાદા દાદા એમ કે કાકા. રૂહા કાકા 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 કાકા. રૂહા રૂહા એ રૂહા आओ. મૂછો બનાવી રૂહા? મૂછો બનાવી મૂછો 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 બનાવી. તો ગાઈસ આપણે અહીંયા આ બ્લોગને એન્ડ કરીએ. બ્લોગ બહુ જ મોટો થઈ ગયો છે. અને અહીંયા કોણ છે? જો કોણ? રૂહા મૂછો બનાવી. મૂછો બનાવી રૂહા. દાદા કર દે દાદા કર દે. બાય. તો આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. બાય.